નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને હર હર મહાદેવ. મિત્રો, હાલ આપણે પહોંચી ગયા છીએ ત્રંબા ગામ નજીક આવેલા વડાડી ગામ પાસે, અને અહીં બિરાજમાન છે વિહોતમાં. ઘણા લોકો આ જગ્યા વિશે જાણતા હશે અને ઘણા લોકો અજાણ પણ હશે. તો અમે આજે તમને આ વિહોતમાના મંદિરે વિહોતમાના દર્શન કરાવીશું, તેમજ આ મંદિરની સંપૂર્ણ માહિતી આપીશું. તેમજ અહીં જે ટેકરી આવેલ છે એનો વ્યૂ બહુ જોવા જેવો છે. અહીંથી તમે સ્પષ્ટતાથી આખું રાજકોટ શહેર જોઈ શકો છો. અને આપ એક દિવસના પ્રવાસનું આયોજન કર્યા છો તમારા પરિવાર સાથે અને કોઈ હિલ સ્ટેશનની તલાશમાં છો તો ત્રંબાથી માત્ર 1 થી 2 કિલોમીટર અંતરે જ આ વડાડી ગામ પાસે વિહોતમાનું મંદિર આવેલું છે, જે એક પર્વત પર આવેલું છે. અને અહીં આવીને તમારા મનને શાંતિ મળે તેવી જગ્યા છે. તો ચાલો આપણે મંદિરના દર્શન કરીએ, તેમજ આની વિશેષ માહિતી મેળવીએ. આ ઐતિહાસિક મંદિર રાજકોટ શહેરથી ભાવનગર તરફ જતા ત્રંબા ગામ નજીક આવેલા વડાડી ગામ પાસે આવેલું છે. વડાડી ગામ પાસે આવેલા એક પર્વત પર માતાજીના બેસણા છે, અને આ પર્વતને મિની ચોટીલા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ માતાજીનો ઇતિહાસ ચામુંડા માતા સાથે જોડાયેલો છે. આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો માતાજી અહીં સ્વયં ડુંગર ફાડીને પ્રગટ થયા છે. જ્યારે અમરિયા નામના રાક્ષસનો ત્રાસ ખૂબ વધી ગયો તે સમયે ચામુંડા માતાજી આ જ ડુંગર પર સૂતા હતા. અમરિયા રાક્ષસની ફરિયાદ લઈને તમામ દેવતાઓએ માતાજીને અરજ કરી અને ચામુંડા માતાજી અહીં પ્રગટ થયા. પ્રગટ થયા બાદ 18 ભુજાળી ચામુંડાએ 2 ભુજા વધારી અને ચામુંડા માતાજી 20 ભુજેશ્વરી વિશ્વત તરીકે પૂજાણા. માતાજી આ જ જગ્યાએ પહાડ ફાડીને પ્રગટ થયા છે, અને આ મંદિરનું નિર્માણ એ જ પહાડ ઉપર કરવામાં આવ્યું છે. વિશ્વત માતાજીના બેસણા આજે પણ એ જ ફાટેલા પહાડમાં છે. નવરાત્રિમાં 8મા નોરત એટલે કે 8મના દિવસે અહીં ભવ્ય યજ્ઞ કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો અહીં આવેલા આ મંદિરે દર્શન કરવા આવે છે. તેમજ રજાના દિવસોમાં અને તહેવારોમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો વિશ્વત માતાના દર્શન કરવા આવે છે, જેમાં અમુક ભાવિકો અહીં આવીને વિશ્વત માતાજીને તાવા, સુખડી, લાપસી અને ખીર બનાવીને ધરે છે. જે લોકોને હાથ પગ દુખતા હોય એવા લોકો અહીં તો મિત્રો, આપણી સાથે વડાડી વિહોતમાના મંદિરે જયભાઈ જોડાઈ ગયા છે, જેમની પાસેથી આપણે આ મંદિર વિશેની માહિતી મેળવશું. જયભાઈ, હવે આ મંદિર અંદાજે કેટલું જૂનું હશે? ઘણા વર્ષ. ને મેં એ પણ સાંભળ્યું છે કે દર રવિવારે કે તહેવારે કે ભાઈ માણસો માતાજીને તાવા કરે છે. તાવ દર રવિવારે હોય, દર રવિવારે આટલા દિવસે હોય પણ ઓછું એમ, પણ રવિવારે વધારે ટ્રાફિક વધારે હોય. ટ્રાફિક રવિવારે વધારે. તેમજ તહેવારોના દિવસોમાં પણ વધારે, દિવાળી કે જન્માષ્ટમી, સાતમ-આઠમ, પછી બીજા કોઈ ઘણા બધા તહેવાર આવતા હોય, બીજ છે, અષાઢી બીજ છે કે નવરાત્રીનો હવન હોય 8મનો. અચ્છા, નવરાત્રી 8મનો. એટલે આપણે વિહોત માતાજીનો ખાસ એવો વાર એવો કે ઉજવણી વર્ષે ક્યારે થાય કે ભાઈ દરેક માતા 8મનો હવન નવરાત્રીમાં 8મ અહીંયા દર્શનનું વધુ મહત્વ. તો આ બાજુનું વિહોત આપણે વડાડી ગામનું આખું ગામ જોડાતું છે આજુબાજુમાં. પ્લસ કે અમને એ જણાવો કે અહીંયા લોકો જે આવતા હોય એ માતાજીને વિહોતમાં કેવી માનતા કરતા હોય કે શું? શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, પછી પગથિયે દીવા, સાથિયા, સોપારી મૂકે, પગથિયે 100 ની ઉપર પગથિયા છે, 100 ઉપર પગથિયા છે. ત્યાં બધા પગથિયે સોપારી મૂકે, દીવા કરે, સાથિયા કરે, ચાંદલા કરે. પ્લસ મેં એ પણ સાંભળ્યું છે કે કોઈને હાથ કે પગના દુખાવા હોય તો એવા લોકો પણ એ માનતા કરતા. હાથ પગના દુખાવા હોય તો માતાજીને માનતા કરે, એટલે મટી જાય. એટલે લાકડાના હાથ આપણે મળે જ છે. કોઈને પણ એવા જે કોઈ લોકો છે કે જેમને હાથના પગના દુખાવા થતા હોય એવા લોકો અહીંયા આવીને માતાજીને માનતા કરે અને લાકડાના હાથ અને પગ છે ને માતાજીને ચડાવે છે. તે તમને સરળતાથી મંદિરે જ મળી જશે. તો આપણે પણ આવી કોઈ તકલીફથી પીડાતા હોય તો વિહોતમાના શરણે એકવાર જરૂર આવે. જય માતાજી. આ મંદિરની આજુબાજુમાં ફરવાલાયક સ્થળોની વાત કરીએ તો અહીં ત્રંબા ગામે ત્રિવેણી સંગમ આવેલો છે, તેમજ ઠેબજડા ગામ નજીક આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે, તેમજ વિચરી ગામ પાસે વિચરી માતાજીનું મંદિર પણ આવેલું છે. મિત્રો, આશા છે કે તમને આજનો અમારો વિડીયો સારો લાગ્યો હશે, અને સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. તેમજ અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન પર જઈને બેલ આઇકન ઓન કરી દેજો, જેથી અમારા વિડીયો સૌથી પહેલાં આપને પહોંચે. તેમજ
આપની આજુબાજુમાં આવી કોઈ જગ્યા છે તો કોમેન્ટ કરીને અમને જણાવો. ફરી મળીશું આવી જ એક પવિત્ર જગ્યાની સાથે. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ, નમસ્કાર.